પ્રેરિત માધાપર જોગી સમાજ દ્વારા સમાજના 10 યુગલોના સમૂહ લગ્નનું માધાપર ખાતે જખ મંદિરમાં ભવ્ય આયોજન। તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ સંસ્થાના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોરની આગેવાની હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્નના પ્રારંભમાં નવદંપતીના હસ્તે ગાય માતાને ગોળ અને ચારો ખવડાવવામાં આવ્યો। આ શુભ અવસરે પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મુરજી દાદા મેકરન દાદા સમાધિ સ્થાન ત્રંગ, પરમ પૂજ્ય મહંત શ્રી ભરત રાજા ભારાપર જાગીર, પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપ રાજા દાદા મુરજર, પરમ પૂજ્ય મહંત શ્રી જગજીત દાસ બાપુ બીબર, પરમ પૂજ્ય મહંત શ્રી જગદીશ દાસ બાપુ બંદરા મોટા તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી કિશોર સાહેબ કબીર મંદિર ભુજ, પરમ પૂજ્ય મહંત શ્રી જયંતી દાસજી મહારાજ સેવ સ્મરણ કુટિયા વરલી, પરમ પૂજ્ય શ્રી લઘુ મહંત સુરેશદાસ બાપુ વિરાણી મોટી, પરમ પૂજ્ય મહંત શ્રી મામા સાહેબ આનંદ આશ્રમ ગેલડા, પરમ પૂજ્ય લઘુ મહંત મુકુલદાસજી બીબર આશીર્વચન માટે પધાર્યા હતા। તેમજ સમૂહ લગ્નના મુખ્ય દાતાશ્રીઓ સમાજના રત્ન દાનવીર શ્રી મોહિતભાઈ વિનોદભાઈ સોલંકી, દાનવીર શ્રી માવજીભાઈ કરસનભાઈ સોરઠિયા, કે સોરઠિયા એન્ડ કંપની ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને શુભાશીષ પાઠવવા સમારંભના વ્યક્તિ વિશેષ ડોક્ટર શ્રી જયંતિભાઈ શાંતિલાલ ભાડેસિયા, માનનીય સંઘ ચાલક શ્રી પશ્ચિમ ક્ષેત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રમુખ શ્રી સીમા જનકલ્યાણ સમિતિ, મુખ્ય મહેમાન શ્રીઓ શ્રી દેવજીભાઈ વરચંદ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી કચ્છ, શ્રી પ્રભાબેન હુણ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત, શ્રી ધવલભાઈ આચાર્ય મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, શ્રી નારણભાઈ વેલાણી પ્રાંત સેવા પ્રમુખ, શ્રી રવજીભાઈ ખેતાણી વિભાગ કાર્યવાહક, શ્રી લક્ષ્મીબેન ખેતાણી પ્રમુખ ભુજ તાલુકા, શ્રી અશોકભાઈ બરાડિયા પ્રમુખ શ્રી ભુજ તાલુકા ભાજપ તેમજ શ્રી નરેશભાઈ શાહ કચ્છ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, કચ્છ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજા, કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી પારુલબેન કારા તેમજ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહિર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મીબેન ખેતાણી, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ચૌહાણ, શાસક પક્ષના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ ગરવા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શાંતિલાલભાઈ ભાવાણી તેમજ શ્રી વિનોદભાઈ પંડોળિયા, એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી કાનજીભાઈ કાપડી, શ્રી ભરતભાઈ સોમજીયાણી, શ્રી ભરતભાઈ દરજી સંચાલકજી પશ્ચિમ કચ્છ, શ્રી મહેન્દ્રભાઈ નાકરાણી, શ્રી કિરણભાઈ દરજી સંયોજક સામાજિક સમરસતા પશ્ચિમ, શ્રી રમેશભાઈ ગાગલ, શ્રી રમેશભાઈ ગોરસિયા, શ્રી કીર્તિભાઈ વરસાણી તેમજ ગંગાબેન મહેશ્વરી સરપંચ જુનાવાસ માધાપર, શ્રી લક્ષ્મણસિંહ સોઢા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ માતાના મઢ, ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પટેલ, મહેશભાઈ ભીંડે, ભરતભાઈ શંખવી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય શ્રી લઘુ મહંત સુરેશદાસ બાપુ વિરાણી મોટીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે આવા સમૂહ લગ્ન જેવા આયોજનોથી સમસ્ત હિન્દુ સમાજ સંગઠિત થશે, ત્યારે પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી ભારતીય સંસ્કૃતિનું જતન થશે। તે માટેનું આજના સુંદર આયોજન માટે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જોગી સમાજને બિરદાવ્યું હતું। સમારંભના વ્યક્તિ વિશેષ ડોક્ટર શ્રી જયંતિભાઈ ભાડેસિયાએ જણાવ્યું હતું કે ભારતનો હિન્દુ સમાજ એકત્ર થઈ સમય અને ખર્ચાનો બચાવ કરી આવા સુંદર સમૂહ લગ્ન થાય તે માટે આજનો પ્રસંગ પ્રેરણાદાયક છે। સમૂહ લગ્નમાં પરણતા નવયુગલો પણ તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જોગી સમાજથી પ્રેરક થઈ આવનારા ભવિષ્યમાં આવા શુભ કાર્યોમાં જોડાયા તેવું આહવાન કર્યું હતું અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ ખાંડોર આવા લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેનો લાભ દરેક સમાજ સુધી પહોંચે છે, ત્યારે તેમણે હજી પણ આવા કાર્યો કરવાની ભગવાન શક્તિ આપે અને કાર્યો અવિરતપણે કરતા રહે। આ પ્રસંગે શ્રી દેવજીભાઈ વરચંદે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જોગી સમાજને સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે આપણો કચ્છ મોટા વિસ્તારમાં પથરાયેલો છે, જેમાં અનેક સમાજો વસવાટ કરી રહ્યા છે, ત્યારે હિન્દુ સમાજ સમરસતાના ભાવ સાથે આવા સુંદર કાર્યો કરવા માટે અહીંથી પ્રેરણા લે અને યુવાનો કુટેવ અને વ્યસનથી દૂર રહે તેવી અપીલ કરી હતી। શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ખંડોર સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે અને આજના આ જોગી સમાજના સમૂહ લગ્નનું સુંદર આયોજન થયું છે, ત્યારે કચ્છના દરેક સમાજ અને સંસ્થાઓ સમૂહ લગ્નની પ્રેરણા લે તથા આજના સમૂહ લગ્નમાં ખડે પગે કાર્ય કરતા જોગી સમાજના યુવાનોને પણ અભિનંદન પાઠવ્યા હતા।
શ્રી નારણભાઈ વેલાણીએ તેમના ઉદ્બોધનમાં તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જોગી સમાજની આ કામગીરીને બિરદાવી હતી અને સાથે સાથે જોગી સમાજના કન્વીનર શ્રી હેમલતાબેન જોગીને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ સંસ્થાના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોરે જોગી સમાજના 15 વર્ષથી સંસ્થા શૈક્ષણિક આરોગ્ય સમૂહ લગ્ન સરકારની વિવિધ યોજનાના લાભ જેવી પ્રવૃત્તિ તેરા તુજકો અર્પણની સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેની સમાજના સમૂહ લગ્ન એક સમરસતાનું મોટું ઉદાહરણ છે. રાષ્ટ્રની મુખ્ય પ્રવાહમાં જોડાવાનું એક કાર્ય છે. જોગી સમાજના એક નારી શક્તિ હેમલતાબેન જોગી સમગ્ર કચ્છમાં જોગી સમાજના સુખ દુઃખના કાર્યોમાં સહભાગી થઈ કાર્યો કરી રહ્યા છે, જે પુરુષ સમોવડી નારી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ સંસ્થા દ્વારા ચોથી વખત આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. સમૂહ લગ્ન માટે સમગ્ર ગ્રાઉન્ડ જખ બોતેરા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવેલ હતું, તેમજ સમૂહ લગ્નમાં જેટલો ફંડ જમા થશે તે ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવશે. કર્યાવરમાં જોગી સમાજ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા ટોટલ 125 વસ્તુઓનું કન્યાદાન કરવામાં આવ્યું. સાથે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના કાર્યકર્તા દાદુભા ચૌહાણ, વિજયભાઈ રાજપૂત, ગિરધરસિંહ વાઘેલા, કલુભા વાઘેલા, વસંતભાઈ સોની, રાણાભાઈ ડાંગર, કેશવરાય જેઠી, કિરણભાઈ સોલંકી, નિલયભાઈ ગોસ્વામી તેમજ રાજુભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ખોખાણી, ચંદ્રશેખર જાડેજા, રાજેશભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર તથા જોગી સમાજના નરસિંહભાઈ જોગી, ધરમસિંહભાઈ જોગી, દિનેશભાઈ જોગી, નીતિનભાઈ જોગી તેમજ વિનેશભાઈ જોગી, માલસીભાઈ જોગી, વિનોદભાઈ જોગી, રાજેશભાઈ જોગીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ ડાંગર તથા કેતનભાઈ શાહે કર્યું હતું. જોગી સમાજ માધાપર મધ્યે આજે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોળ અને જોગી સમાજના આગેવાન અને નારી શક્તિનો ગૌરવ હેમલતાબેન જે આ સમૂહ લગ્નના કન્વીનર છે. છેલ્લા સતત 4 વર્ષથી એમના માધ્યમથી સમૂહ લગ્ન યોજવામાં આવે છે. આજે 10 દીકરા અને દીકરીના સમૂહ લગ્ન થયા છે. એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આપણા અનેક સંતોના ઉપસ્થિતિ રહી કરીને એમના આશીર્વાદ નવયુગલ દંપતી અને સમાજને મળ્યા છે. એની સાથે સાથે સમાજના અનેક શ્રેષ્ઠીઓ, રાષ્ટ્રીય સેવક સંઘના અનેક આગેવાનો અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ આજે ઉપસ્થિતિ હતી. આ સમાજની એકતા માટે, સંગઠન માટે હેમલતાબેન એમની ટીમ સતત રાત દિવસ કામ કરી રહી છે અને સમૂહ લગ્નના માધ્યમથી લોકો જોડાય, સમાજની અંદર જાગૃતતા આવે, શિક્ષણનો વ્યાપ વધે, આર્થિક રીતે પણ પગભર કરવા માટે સરકારની યોજનાઓનો એમને લાભ મળે. અલગ અલગ પ્રકારના કાર્યો જે છે કે સમાજ વતી ચાલી રહ્યા છે. ત્યારે હું પણ જોગી સમાજના દરેક ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ તેમજ કચ્છ જોગી સમાજ દ્વારા આ યક્ષદાદાના સાનિધ્યમાં જ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે અને ખૂબ આનંદ છે કે 10 જેટલા નવ દંપતી એટલે કે 20 પરિવારો આ સમૂહ લગ્નમાં જોડાયા છે. આ સમગ્ર સમૂહ લગ્નના કન્વીનર તરીકે જોગી સમાજના બહેન શ્રી હેમલતાબેન જોગી એક નારી શક્તિનું સ્વરૂપ કહી શકીએ કે જોગી સમાજના દરેક કાર્ય માટે અમારી સંસ્થા અને હેમલતાબેન જે શિક્ષણનું કાર્ય હોય, આરોગ્યનું હોય, સમૂહ લગ્નોત્સવ હોય, ધર્મની યાત્રા હોય, એવા અનેકવિધ જે કાર્ય છે એ માટે છેલ્લા 15 વર્ષથી કામગીરી ચાલુ છે અને એના ભાગરૂપે આજે આનંદ છે કે જોગી સમાજના સમૂહ લગ્નોત્સવમાં 125 જેટલી વસ્તુઓ કન્યાદાનમાં દીકરીઓને આપવામાં આવી રહી છે અને એમાંથી 121 વસ્તુ છે જોગી સમાજના દિલેર દાતાઓ પોતે આપી રહ્યા છે. એવો પ્રથમ બનાવ છે જેનો આનંદ છે અને આવતા દિવસોમાં જે રીતે જોગી સમાજ સમગ્ર કચ્છના વિવિધ સમાજની મુખ્ય પ્રવાહમાં જોડવા માટેના જે અમારા પ્રયત્ન છે એમાં અમે સફળ થતા હોઈએ એવું લાગે છે કે જ્યારે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છની સમગ્ર ટીમ આ તમે આયોજન જોઈ શકો છો કે આયોજનમાં કદાચ એકાદ લગ્ન થાય ને તો કોઈ મહાનુભાવો કોક જ ઉપસ્થિત થાય, પણ આજે એવો ઐતિહાસિક પ્રસંગ બન્યો છે કે અનેક સંતો અને મહંતો ઉપસ્થિત છે, અનેક રાજકીય મહાનુભાવો, અનેક દિલેર દાતાઓ, અનેક સમાજના આગેવાનો,
તેમજ અનેકવિધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે વિવિધ પદાધિકારીઓ અને સ્વયંસેવકો પણ આ કાર્યમાં આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત છે, જેનો અમને ખૂબ આનંદ છે. આ જખબોતેરા ટ્રસ્ટ છે એ અમને કાયમી માટે જે છે આવા કાર્ય માટે જગ્યા છે વિનામૂલ્યે આપે છે. એ જ રીતે હિતેશ મહારાજ અને સમગ્ર ભૂદેવોની ટીમ છે એ પણ વિનામૂલ્યે આ ચોથા સમૂહ લગ્ન કરાવી રહ્યા છે. અને ખાસ જોગી સમાજના યુવાન મિત્રો અને સમાજના આગેવાનો કે જેઓએ તન મન અને ધનથી આ સમૂહ લગ્નમાં જોડાયા છે, ત્યારે આપ પણ મીડિયાના મિત્રો કે આવા કાર્ય માટે અને લોક જાગૃતિ માટે હંમેશા આપ તત્પર છો, ત્યારે આપનો પણ આભાર માનું છું કે આવા કાર્ય નાના નાના જે સમાજો છે એને મુખ્ય રાષ્ટ્રની પ્રવાહમાં જોડવા માટે અનેકવિધ સંસ્થાઓ જે કામ કરે છે એને હું બિરદાવું છું. અને આપણે સૌ જાગૃત થઈ અને રાષ્ટ્ર પ્રથમના ભાવથી આવા કાર્ય કરતા રહીએ. એ જ કે આવતા દિવસોમાં જોગી સમાજ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા. મારું નામ દિનેશ લક્ષ્મણ જોગી છે. આજે જોગી સમાજના ચોથું સમૂહ લગ્નનું આયોજન બહુ સુંદર આપ જોઈ રહ્યા છો ત્યારે થઈ રહ્યું છે. ખાસ કરીને તેરા તુજકો અર્પણના ટ્રસ્ટી જે અધ્યક્ષ છે હિતેશભાઈ ખંડોર, અમે આખી ટીમ એમનું ખૂબ ખૂબ આભાર માની છે. જે છેલ્લા 4 સમૂહ લગ્ન એમના થકી જ આજે અમારા સંભવ થયા છે. તો ખાસ કરીને આજે જોગી સમાજનો જે 10 જે દીકરીઓ છે આજે પ્રભુતાના પગલાં માંડશે ત્યારે આ જોઈ અને અમને અનેરો એવું આનંદ થાય છે. અને અત્યારે અમારી જોગી સમાજના પણ 101 દાતાઓ બન્યા છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે અને સમાજ પણ અમને ફૂલ સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને અમારા જે ટીમની વાત કરું તો અમારા હેમલતાબેન, નરસિંહભાઈ, ધરમસિંહભાઈ, રાજેશભાઈ, માલસીભાઈ, શ્યામભાઈ, એ અનેક મારા મિત્રો જે છે વિનેશભાઈ, એ બધાનું સાથ સહકારથી આજે આ આયોજન પૂરું ભર્યું છે. અને અમારા જે મેન હેમલતાબેન છે એમના થકી જ આ આયોજન અત્યારે બહુ સુંદર અને સારું થઈ રહ્યું છે. જય